નવસારી જિલ્લાના વાંસદા પોલીસે પોક્સો અને અપહરણના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્ર નાસિક જિલ્લામાંથી માત્ર એક એક્સ-રે ફોટોગ્રાફના આધારે આરોપીને દબોચી લીધો હતો. નવસારી જિલ્લાના વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. 5 મહિનાથી ફરાર રહેલા પોક્સો કેસના આરોપી નરેન્દ્ર પવારને પોલીસે માત્ર એક એક્સ-રે ફોટોગ્રાફના આધારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ અપહરણ કરેલી 15 વર્ષની સગીર કિશોરીને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી છે. આરોપીએ સારવાર દરમિયાન કરાવેલાનો ફોટો ઇન્સ્ટાગ્રામ મારફતે મોકલ્યો હતો, જેમાં ડાયગ્નોસ્ટિક સેન્ટરનું નામ અને તારીખ જોવા મળતા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. ટેકનિકલ તપાસ અને સૂઝબૂઝભરી કામગીરી બાદ પોલીસે આરોપીને નાસિક નજીકની દ્રાક્ષની વાડીમાંથી ઝડપી પાડ્યો હતો. વાંસદા પોલીસની આ કામગીરી રાજ્યભરમાં પ્રશંસાનો વિષય બની છે.